મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશિયન્સીમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 9 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ. તો જે એન્જિનિયરિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ્સ છે એ શું છે એ સૌથી પહેલા સમજીએ. તો જે એન્જિનિયરિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ્સ છે એ રૂલ્સ, ગાઈડલાઇન્સ અને સ્પેસિફિકેશન અને પ્રોસિજર છે જેના થ્રુ એન્જિનિયરિંગ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સની પ્રોસિજર થાય છે. બરાબર. તો જે એન્જિનિયરિંગ કોર્સ અને સ્ટાન્ડર્ડ છે એ રૂલ્સ, ગાઈડલાઇન્સ અને સ્પેસિફિકેશન છે કે જેના થ્રુ એન્જિનિયરિંગ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ થાય છે. અને આ જે સ્ટાન્ડર્ડ્સ અને કોડ્સ છે એને ફોલો કરવાથી સેફટી, ક્વોલિટી, રિલાયબિલિટી, એફિશિયન્સી અને યુનિફોર્મિટી જે છે એ એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં એન્શ્યોર થાય છે. તો જે આ કોડ્સ અને સ્ટાન્ડર્ડ છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ છે એમણે ડેવલપ કરેલા છે. અને એ લોકોએ શાના માટે ડેવલપ કરેલા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન્સ છે એમાં કન્સિસ્ટન્સી જળવાઈ રહે અને જે હ્યુમન લાઈફ છે અને જે પ્રોપર્ટી છે એને પ્રોટેક્ટ કરી શકાય. તો સૌથી પહેલા આપણે સમજીએ કે એન્જિનિયરિંગ કોડ શું છે. તો જે એન્જિનિયરિંગ કોડ્સ છે એ લીગલી એન્ફોર્સ કરેલા રૂલ્સ અને રેગ્યુલેશન છે. એટલે લીગલ એક્ટિવિટીઝ એમાં ઇન્વોલ્વ હોય છે. તો જે લીગલી જે રૂલ્સ અને રેગ્યુલેશન ફોર્મ કરેલા છે એ છે જેનાથી જે પરફોર્મન્સ રિક્વાયરમેન્ટ છે એન્જિનિયરિંગ સિસ્ટમ અને સ્ટ્રક્ચર છે એની પરફોર્મન્સ રિક્વાયરમેન્ટ અને મિનિમમ સેફટીને એન્શ્યોર કરે છે લીગલી. એટલે કે જો આ એન્જિનિયરિંગ કોડ્સ કોઈ પણ ઇન્ડસ્ટ્રી ફોલો ના કરે તો એના ઉપર લીગલ એક્શન થઈ શકે છે. તો એને શું કહેવાય છે? એન્જિનિયરિંગ કોડ્સ. તો આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈએ. બોઇલર ડિઝાઇન કોડ્સ, બિલ્ડિંગ સેફટી કોડ્સ, ઇલેક્ટ્રિકલ સેફટી કોડ્સ. તો આ બધા શું છે? એ કોડ્સ છે જે લીગલી એન્ફોર્સ કરેલા છે. હવે જે રીતે એન્જિનિયરિંગ કોર્સ છે એ જ રીતે આપણે જોઈએ એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ્સ. બરાબર. તો જે એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ છે ને એ ડોક્યુમેન્ટ કરેલા હોય છે, ટેકનિકલ સ્પેસિફિકેશન અને ગાઈડલાઇન્સ જેને યુઝ કરીને આપણે ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ કરી શકીએ છીએ. તો જે સ્ટાન્ડર્ડ્સ છે એ ડોક્યુમેન્ટેડ કરેલા સ્પેસિફિકેશન છે, જ્યારે કોડ્સ જે છે એ લીગલી રૂલ્સ અને રેગ્યુલેશન છે. હવે આપણે એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એના એક્ઝામ્પલ જોઈએ. તો સ્ટાન્ડર્ડ ડાયમેન્શન ઓફ બોલ્ટ્સ એન્ડ નટ્સ, મટીરિયલના સ્પેસિફિકેશન, ટેસ્ટિંગ પ્રોસિજર્સ. તો આ બધું જે છે એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડમાં આવે છે. હવે એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ્સ અને એન્જિનિયરિંગ કોર્સ છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? બરાબર. તો એ જોઈએ. તો જે પબ્લિક અને વર્કરની સેફટી છે એને એન્શ્યોર કરવા માટે જરૂરી છે. પ્રોડક્ટની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે જરૂરી છે. એક્સિડન્ટ્સ અને ફેલિયરને રિડ્યુસ કરવા માટે જરૂરી છે. ઇન્ટરનેશનલ ટ્રેડ છે એને ફેસિલિટેટ કરવા માટે જરૂરી છે. જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટિવિટી છે એને એન્હાન્સ કરવા માટે જરૂરી છે. જે મેન્યુફેક્ચરિંગમાં કન્સિસ્ટન્સી જળવાઈ રહે એના માટે જરૂરી છે. બરાબર. તો આ બધા જે હતા એના ઇમ્પોર્ટન્સ હતા. હવે જે મેજર એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ્સ જે ઓર્ગેનાઇઝેશન છે જે આ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ અને કોડ્સને ડેવલપ કરે છે એ જે બ્યુરો છે અથવા તો જે બી ઓર્ગેનાઇઝેશન છે એના વિશે આપણે જાણીશું. તો સૌથી પહેલા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. તો જે નામ છે એના ઉપરથી જ ખબર પડે છે કે આ એક નેશનલ સ્ટાન્ડર્ડ છે, કારણ કે ઇન્ડિયન ડેવલપ કરેલા છે. બરાબર. તો એ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એને ડેવલપ કરવા માટે આ ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સિબલ છે. એના ફંક્શન છે પ્રોડક્ટનું સર્ટિફિકેશન, સ્ટાન્ડર્ડને ડેવલપ કરવાનું, ક્વોલિટીને અસ્યોર કરવાનું. બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ. તો જે આઈએસ કોડ્સ છે સ્ટીલના એ આપણા બીઆઈએસએ બનાવેલા છે. એ જ રીતે જે સિમેન્ટ અને પાઇપ્સના આઈએસ સ્ટાન્ડર્ડ છે એ પણ આપણા બીઆઈએસએ બનાવેલા છે. બીજી ઓર્ગેનાઇઝેશન જોઈએ તો આઈએસઓ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. તે લોકો જે છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બનાવે છે ક્વોલિટી, સેફટી અને એફિશિયન્સીને મેન્ટેન કરવા માટે. પોપ્યુલર સ્ટાન્ડર્ડ છે આઈએસઓ 9001 જે ક્વોલિટી મેનેજમેન્ટ માટે યુઝ થાય છે, અને આઈએસઓ 14001 છે જે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ માટે યુઝ થાય છે.
થર્ડ છે એએસટીએમ એટલે અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ. તો એ જે છે એ ટેકનિકલ સ્ટાન્ડર્ડ બનાવે છે મટીરિયલ, પ્રોડક્ટ અને ટેસ્ટિંગ મેથડ્સ માટે. એની એપ્લિકેશન જોઈએ તો મટીરિયલના ટેસ્ટિંગ માટે, મિકેનિકલ એન્જિનિયરિંગમાં એ યુઝ થાય છે, કન્સ્ટ્રક્શન મટીરિયલ માટે યુઝ થાય છે. એ જ રીતે એએસટીએમની સેમ જ એ રીતે એએસએમઈ પર છે, જે છે અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ. તો એએસએમઈ છે એ કોડ અને સ્ટાન્ડર્ડ બનાવે છે મિકેનિકલ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ માટે. એના ઇમ્પોર્ટન્ટ કોડ્સ જોઈએ આપણે તો જે બોઇલર અને પ્રેશર વેસલના કોડ છે એ એએસએમઈ ના બનાવેલા યુઝ થાય છે. પાઇપિંગ સ્ટાન્ડર્ડ છે એ બી એએસએમઈ ના બનાવેલા હોય છે. અને જે લાસ્ટ છે એ છે IEEE. તો જે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે એમના જે સ્ટાન્ડર્ડ ડેવલપ કરે છે એ કઈ ઓર્ગેનાઇઝેશન ડેવલપ કરે છે? IEEE. એની એપ્લિકેશન્સ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં, કોમ્યુનિકેશન નેટવર્કમાં અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. બરાબર. તો આ જે આપણે જેટલા બી ઓર્ગેનાઇઝેશન્સ જોયા, એના ઇમ્પોર્ટન્સ જોયા, કોર્સ અને સ્ટાન્ડર્ડ વિશે જોયું, એ આપણા જે આજનું એક્સપેરિમેન્ટ હતું એમાં એની મેઇન ડિટેલ આપણે ડિસ્કસ કરી. તો જે એન્જિનિયરિંગ કોર્સ અને સ્ટાન્ડર્ડ્સ છે જે આપણે પહેલા પર ડિસ્કસ કર્યું, તો ઇન્ડસ્ટ્રીમાં સેફટી, ક્વોલિટી, એફિશિયન્સી અને રિલાયબિલિટીને મેન્ટેન કરવા માટે કોર્સ અને સ્ટાન્ડર્ડ્સ બહુ સારો એવો ભાગ ભજવે છે. જે ઓર્ગેનાઇઝેશન છે જે આપણે ડિસ્કસ કર્યા, BIS, ISO, ASTM, ASME ને IEEE, બરાબર. તે ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે એન્જિનિયર્સને. શાના માટે? કે કઈ રીતે ડિઝાઇન કરવાનું, કઈ રીતે મેન્યુફેક્ચરિંગ કરવાનું, કઈ રીતે ટેસ્ટિંગ કરવાનું, કઈ રીતે મેન્ટેનન્સ એક્ટિવિટી કેરીડ આઉટ કરવાનું, આ બધાની ગાઈડલાઇન્સ આપે છે આ બધા ઓર્ગેનાઇઝેશન્સ. એટલે આપણે જો એન્જિનિયરિંગ કોર્સ ને સ્ટાન્ડર્ડ છે એ ઇન્ડસ્ટ્રીમાં પ્રોપરલી જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એ ઇન્ડસ્ટ્રીઝને હેલ્પફુલ રહી શકે છે. કઈ રીતે? એક તો કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે, ફેલિયરને રિડ્યુસ કરવા માટે, અને જે ઓર્ગેનાઇઝેશન કે ઇન્ડસ્ટ્રી છે એનું ઓવરઓલ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે પણ એન્જિનિયરિંગ કોર્સ અને સ્ટાન્ડર્ડ સારી એવી રીતે હેલ્પફુલ રહે છે.